सूरत में फरी एक वखत नकली पनीर झड़पायु है। दृश्य जोई शकाय छे। सूरतना खटोदरा विस्तार में आवेली सुरभि डेरीનું આ ગોડાઉન છે કે જ્યાંથી सूरत आरोग्य विभाग और एसओजी द्वारा 754 किलो नकली पनीरનો જથ્થો ઝડપાયો છે। खास કરીને 1.82 લાખનો આ મુદ્દામાલ છે જે આરોગ્ય વિભાગ અને सूरत एसओजी પોલીસે ઝડપી પાડ્યું છે। ખટોદરા વિસ્તારમાં આવેલી સોમાકાંજીની વાડીમાં સુરભી ડેરીનું ગોડાઉન આવેલું છે। માલિકનું નામ શૈલેષ છગનભાઈ પટેલ છે। ત્યાંથી અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। કહી શકાય કે જે પ્રકારનું આ ગોડાઉન છે અહીંયા મોટી માત્રામાં નકલી પનીર બનતો હોવાની જાણકારી આરોગ્ય વિભાગ અને सूरत एसओजीને મળતા તેઓ દ્વારા રેડ કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આ પનીરનો મોટો જથ્થો 700 કિલો પનીર છે। સુરભી ડેરીની માલિકીનું આ પનીર છે અને જે પ્રકારે આરોગ્ય વિભાગ અને सूरत एसओजी પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા આ તમામ મુદ્દામાં ઝડપી પાડ્યો છે। જો કે रिपोर्टना आधारे हवे तपास करवामां आवशे, पण जे प्रकारे प्राथमिक रिपोर्ट आव्यो छे तेमां तमाम वस्तु नकली होवानुं पुरવાર थयुं छे। एसओजीनी छेल्ला કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ। એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે। અગાઉ અમે 9000 કિલો ઘી પકડેલું, તે ઉપરાંત અગાઉ 875 ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો। આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ। सूरतમાં ફરી એક વખત નકલી પનીર ઝડપાયું છે। દ્રશ્ય જોઈ શકાય છે। सूरतना खटोदरा વિસ્તારમાં આવેલી સુરભી ડેરીનું આ ગોડાઉન છે કે જ્યાંથી सूरत आरोग्य विभाग और एसओजी द्वारा 754 किलो नकली पनीरનો જથ્થો ઝડપાયો છે। ખાસ કરીને 1.82 લાખનો આ મુદ્દામાલ છે જે આરોગ્ય વિભાગ અને सूरत एसओजी પોલીસે ઝડપી પાડ્યું છે। ખટોદરા વિસ્તારમાં આવેલી સોમાકાંજીની વાડીમાં સુરભી ડેરીનું ગોડાઉન આવેલું છે। માલિકનું નામ શૈલેષ છગનભાઈ પટેલ છે। ત્યાંથી અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। કહી શકાય કે જે પ્રકારનું આ ગોડાઉન છે અહીંયા મોટી માત્રામાં નકલી પનીર બનતો હોવાની જાણકારી આરોગ્ય વિભાગ અને सूरत एसओजीને મળતા તેઓ દ્વારા રેડ કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આ પનીરનો મોટો જથ્થો 700 કિલો પનીર છે। સુરભી ડેરીની માલિકીનું આ પનીર છે અને જે પ્રકારે આરોગ્ય વિભાગ અને सूरत एसओजी પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા આ તમામ મુદ્દામાં ઝડપી પાડ્યો છે। જો કે रिपोर्टना आधारे हवे तपास करवामां आवशे, पण जे प्रकारे प्राथमिक रिपोर्ट आव्यो छे तेमां तमाम वस्तु नकली होवानुं पुरવાર थयुं छे। एसओजीनी છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ। એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે। અગાઉ અમે 9000 કિલો ઘી પકડેલું, તે ઉપરાંત અગાઉ 875 ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો। આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ